જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. જેમ આપણે આપણા ઘરને સાફ સુથરું રાખીએ, સુશોભિત રાખીએ, માખી મચ્છરોથી મુક્ત રાખીએ, સલામત રાખીએ, તેમ આ જગત ભગવાનનું ઘર છે. વિષ્ણુ સહસ્રમાં ભગવાને સ્વરૂપ બતાવ્યું છે. ઓમ વિશ્વમ એટલે વિશ્વ મારું ઘર છે. ઓમ વિષ્ણુ હું એનો માલિક છું. મુક્તાનામ પરમાંગતિમ પૂતાનામ મારા આ વિશ્વ ઘરમાં મુક્ત જીવો કે જે સંસારથી પરે મુક્ત જીવે છે, જીવવાની તમન્ના રાખે છે મુક્તપણે, એવા લોકો પણ મારા ઘરમાં રહે છે. તો પૂતાત્મા એટલે પવિત્ર લોકો પણ છે. પરમ ગતિની ઝંખના કરનાર જીવો પણ મારા વિશ્વમાં વસે છે. ભગવાન ભારતને પરેશાન કરનાર આતંકવાદી જેવા મચ્છરોનો સફાયો કરે છે. અને એ મચ્છરો છે વિરોધ પક્ષો. અને એ વિરોધ પક્ષમાં ફેલાયેલા અસુરોને લાલ આંખ બતાવે છે ભગવાન પરિત્રાણ કરવા આજે પણ આવી રહ્યા છે. કે જે બાળકો, બાલિકાઓ, મહિલાઓ, યુવાનો, લાચાર બેબસ લોકોને સહારો દેવા આવી ગયા છે. માત્ર ઓળખવાની જરૂર છે. આજે ભગવાનને આવવું છે તો કેવી રીતે આવશે? ભગવાનને વેશ બદલવાની જરૂર પડી છે. કારણ કે જો અત્યારે મોર, મુગુટ, પિતાંબર કે વૈદુર્ય માળા પહેરીને આવે તો આપણી બુદ્ધિમાં કેટલી ક્ષમતા છે કે આપણે એને ઓળખી કાઢીએ. આપણે એને કોઈ નાટકનો વેશધારી નટ જ સમજી લેશું. તેથી કોણ જાણે કિસ રૂપ મેં સાંવળીઓ મિલ જાય. શ્રી કૃષ્ણની જેમ ગોવાળિયા જેવા ભલા ભોળા લોકોને જીવન જરૂરિયાતની તમામ સુવિધા સાથે પેટનો ખાડો પૂરવા ધાન પણ દીધું હોય, એવા મહામાનવની કદર નથી કરવાની? અને કદર કરવાની જો વિચારધારા હોય તો એ જ ધર્મ છે અને એ જ આપણી રાષ્ટ્રભક્તિ છે. રાજ્ય સિંહાસન છોડી પ્રભુ રામ જંગલની વાટે ઘાટે ફરી રહ્યા છે. શબરી મળી, કેવટ મળ્યો, ગુહ મળ્યો, જટાયુ મળ્યો, સુગ્રીવ મળ્યો, જાંબુવાન મળ્યો, નલ નીલ જેવા પ્રચંડ વાનરોથી માંડી નાના મોટા વાનરોને પોતાના ખોળે લીધા, ખિસકોલોને ગળે લગાડી. હનુમાનજીને પોતા કરતાં શ્રેષ્ઠતા પ્રદાન કરતા પ્રભુએ કહ્યું કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. પ્રભુ રામને વૈકુંઠથી ઉતારી 500 વર્ષ પછી ભારતની ભૂમિમાં જ્યાં રામનું પ્રાગટ્ય થયું છે એ ભૂમિમાં બિરાજમાન કરવા વિચાર કરો. હિમાલય જેવી તુંગુંગ વાત છે. હિમાલય જેવો ઉત્તુંગ વિચાર છે કે એ પછી બીજો કોઈ નવો વિચાર જ નથી. સામાન્ય વાત નથી આ. સામાન્ય મનુષ્યનું આ કામ પણ નથી. મેં કહ્યું ને કે કોઈના રૂપમાં ભગવાન આવે છે. અત્યારે મોર મુગટ પહેરીને કે અત્યારે કોઈ રાજકુમારનો વેશ ધારણ કરી, ધનુષ ધારણ કરીને આવે તો આપણે રામને ઓળખી શકવાના છીએ? આપણે કૃષ્ણને ઓળખી શકવાના છીએ? કારણ કે આપણામાં એટલી ક્ષમતા નથી અને કદાચ આપણામાં તાકાત પણ નથી. રાવણ, કંસ જેવા, પૂતના, મરીચ, સુપર્ણખા જેવા આસુરી તત્વો, રાક્ષસો જેવી અત્યારે આ વિચિત્ર વિરોધ પાર્ટીઓ જુઓ કેવા છે અસુરો, કે જેઓ પોતાના પરિવારને પાળવા પોષવા ગરીબોને લૂંટનારા આવા અસુરો રાક્ષસોને મહાત કરવા એ કાંઈ નાની સૂની વાત નથી. પણ જેમ ખિસકોલીઓએ બે પથ્થર વચ્ચે નાની નાની કાંકરી પૂરી અને સેતુબંધમાં પોતાનો ધર્મ ફાળો આપ્યો અને પોતાનું ઋણ ઉતાર્યું આ પૃથ્વી પર નાના જીવ થઈને પ્રગટ થવાનું, તેવું આપણે પણ કરી શકીએ છીએ. આપણી પાસે એક સાધન છે અને એ પ્રબળ સાધન છે જેને હથિયાર કહી શકાય, અને એ છે પહેલી આંગળીનું 1 ઇંચનું ટેરવું. બસ સમજી ગયા હશો. રાજસત્તા સામે ધર્મસત્તા, બ્રહ્મસત્તા રામના જમાનામાં આગળ હતી. વિશ્વામિત્રજી, વશિષ્ઠ બાપજી જે કાંઈ સલાહ સૂચનો દેતા તે પ્રમાણે જ દશરથ રાજા કે મોટા મોટા માનધાતાઓ
ઋષિઓનું કહેવું માનતા. તેથી બ્રહ્મસત્તા આગળ હોવી જોઈએ અને રામ રાજ્યમાં તે હતી. જુઓ ભાઈ, જનજાગૃતિ એ જ ખરો રાષ્ટ્ર ધર્મ છે અને એ હું બજાવી રહી છું.